ઉકાઈ ડેમમાંથી આશરે 2.5 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી બે કાંઠે વહેતી થવા પામી હતી. તો સુરતના રાંદર અને કતારગામને જોડતા વીઆરકમ કોઝવે ઓવરફ્લો થતાં લોકો પાણી જોવા માટે આવતા દેખાતા હતા. તો સુરત પોલીસ પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે. આ લોકોને સાવચેતીના ભાગરૂપે પાણી જોવા માટે હાલ અટકાવી રહ્યા છે. ત્યારે સ્થાનિકો પણ તંત્રની મદદે આવ્યા હતા અને સ્થાનિકો લોકો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ. મિત્રો, G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે આવી છે કોઝવે પાસે. કોઝવે અત્યારે અમે ઉપર ગયા હતા, ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એટલા માટે કે કોઈ વારંવાર ત્યાં પાણી જોવા ન જાય, કારણ કે પાણી ભયજનક પરિસ્થિતિથી ઉપર છે એની જે ભયજનક સપાટી છે તેને કારણે અહીંના જે જાગૃત નાગરિકો છે, અહીંના જે પોતે પ્રશાસનને મદદ કરી રહ્યા છે તેઓ શું કહે છે આપણે તેમને મળીએ. મારું નામ મુનાફ જમાદાર છે. મુનાફભાઈ, અત્યારે તમે અહીંયા કોઝવે પાસે આવ્યા છો, ક્યાં રહેવાનું તમારે? મારે અડાજણ પાટિયા રહેવાનું છે. હા. અને હું એક સામાજિક આગેવાન છું, સાથે પત્રકાર પણ છું. તો અહીંયા શેના માટે આવ્યો કોઝવે પાસે? હવે અહીંયા છે ને લોકો આ કોઝવે પર જે પાણી જોવા માટે આવે છે, તો એના માટે અમે અહીંયા બધા સમાજ સેવકો છે, અહીંયા ઊભા છે, કે લોકોને સમજાવીએ છીએ કે અહીંયા પાણી જોવા ના આવે, કે અહીંયા પોલીસ પ્રશાસન તરફથી બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે કે કોઈ અણબનાવ ન બને, તો એટલા માટે અમે અહીંયા દેખરેખ રાખીએ છીએ. એટલે તમે પ્રશાસનને પણ સાથ સહકાર આપી રહ્યા છો? જી, અમારું પૂરેપૂરો પ્રશાસનને દરેક વર્ષે અમારે સાથ સહકાર હોય જ છે. હાજી, આપનું નામ? મારું નામ નઈમ છે. હા નઈમભાઈ, આપણું અહીંયા કોઝવે પર ગેરેજ છે સાઈડ પર. આ તમે જોઈ રહેલા છો કે આ પાઇપ લગાવી છે પાણી માટે, કે ફ્લડ ગેટ બંધ કર્યું છે અહીંયા આગળ ડી વોટરિંગ માટેનું આ છે. હા, ત્યાં સિટીનું પાણી અહીંયાથી નીકળી જાય બહાર. બધા પબ્લિકો આવે છે પાણી જોવા માટે. અહીંયા પોલીસનો બંદોબસ્ત બધું રાખ્યો છે. અમે બી જોઈ રહ્યા છીએ કે ભાઈ પબ્લિકો આવે છે, અમે બી સહકાર આપે છે કે ભાઈ અહીંયા કોઈ બધા આવે નહીં, બધું પબ્લિક જામ નહીં થાય. પછી નીચે આપણે કોઝવેની પાલી બી નમી ગયેલી છે થોડી, એના લીધે અમને બધાને રોકી રહેલા છે કે ભાઈ તમે પબ્લિકો જાઓ નહીં, ને પોલીસવાળા બી બધા રોકે છે બધાને. એના માટે બધું અમે ઊભેલા છે અહીંયા. તમે પણ સાથ સહકાર આપી? હા, સાથ સહકાર આપે છે અમે. હાજી, આપનું નામ? મારું નામ મોહમ્મદ હુસેન છે. હું અહીંયા વીઆરકમ કોઝવેની પાસે જ રહું છું. બિલકુલ કોઝવેની સામે મારું મકાન છે. તો પબ્લિક જે પાણી જોવા માટે આવતી છે એમને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ જોવાની કોઈ જરૂર નથી, બરાબર, ને કોઈ ગભરાવાની જરૂર છે નહીં. તો બધા ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. અને પોલીસ પ્રશાસન રાંદેર પોલીસ સ્ટેશન તરફથી પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે. એ લોકો રાત્રે 2-2 વાગ્યા સુધી બિચારા ડ્યુટી કરે છે. ને આ એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ ઝોન તરફથી પણ એની સુવિધા કરીને આપી છે કે ભાઈ રાંદેરનું જે પાણી છે એ અહીંયા રહે નહીં અને બધું પાણી કોઝવેમાં પાછું જતું રહે. એના માટે આ પમ્પિંગ કરીને એને પાણી પર બહાર ફેંકવામાં આવી રહેલું છે. એટલે પબ્લિકને અમારી નમ્ર અપીલ છે કે કોઈ પણ અહીંયા પાણી જોવા માટે આવે નહીં. હાજી, આપનું નામ? મારું નામ રામજીભાઈ બારૈયા. રામજીભાઈ, શું કામકાજ કરો છો? મેં એસએમસીમાં નોકરી કરું છું, અને જે અમને ચેતન ચૌધરીએ સૂચના આપી છે અમારા સાહેબે, એ પ્રમાણે આ પંપ અમે ચાલુ રાખ્યો છે. એટલે પાણી પાછળ ઉભરાય ને એ માટે પંપ ચાલુ રાખેલું છે એના નિયમ મુજબ. કાર્ય ચાલે છે? નાઇટ ચાલે છે, રાતના દિવસ પંપ આ ચાલે છે. અચ્છા, તમારી કેટલા કલાકની ડ્યુટી હોય છે? મારે તો સવારે હું 8 વાગે આવ્યો છું, અત્યારે 8 વાગ્યા સુધી રહેવાનું હોય છે મારે. જ્યાં સુધી સૂચના હોય ત્યાં સુધી રહેવાનું. પંપ રાખવામાં આવ્યા છે? ડી બધી જગ્યાએ પંપ રાખેલા છે. જેટલા અહીંયા એક છે આ 6નો પંપ. બાકીના બંધ થઈ જાય તો ને બંધ થાય તો પેલા ડિબેટ પંપ મૂકેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે સુરત શહેરના વીઆરકમ કોઝવેમાં છીએ. આ કોઝવેના દરવાજા એટલા માટે બંધ છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી જે 2.5 લાખથી ઉપરનું જે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું તેટલું જ પાણી અત્યારે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં પહોંચતા પડતા વચ્ચે વરસાદ આવી રહ્યો છે, જેને કારણે 3 લાખની આસપાસ પાણી અત્યારે પસાર થઈ રહ્યું છે. કોઝવે અને એના આઉટફ્લો બધા બંધ છે, જેને કારણે વરસાદના જે કે આપણા ઘરોમાં પાણી ઢોળીએ છીએ તે પાણી ગટર સ્વરૂપે આવે છે અને ઉભરાય છે. તે ઉભરાઈને એના માટે ડી વોટરિંગ પંપ સુરત મહાનગરપાલિકાના તંત્રએ રાખવામાં આવે છે. ફક્ત અહીંયા જ નહીં, દરેક બ્રિજના નાકે તેમજ અન્ય જગ્યાએ પણ પાણીનો નિકાલ થાય તેના માટે રાખવામાં આવ્યા છે. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.